તો હું સૌ દેશી ગામનો દેશી બ્લોગર પહેલા બધાને જય માતાજી જય રૂન સપૈડા દાદા. આજે આપણે આવી ગયા છે ખોવાયા આવી ગયા છે કંપની છે. અમે બધા જો અહીંયા ફોટા પાડીએ છે. એક નંબર છે લોકેશન. અહીંયા ફોટા પડવા આવી ગયા છે. અમારે લાજુભાઈ ગાડી ગોઠવે છે. બે ગોપાલભાઈ છે. ફોટા પાડી લીધા ને અડધા ફોટા પાડવાનું બાકી છે ને પછી જાય સાસુલા મહાદેવ. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો. ફોટા પાડી લઈ લાજુભાઈ જો કેમેરા સેટ કરે કે કાલ રીતનું મંદિર છે. તને તો મંદિરનો ગેટ બંધ છે, બાકી અંદરનું મંદિર એક નંબર છે. અને સર જેવું તમને બતાતું હોય તો અંદર મંદિર એક નંબર છે. બધાને ગેટ બંધ છે. સમય થાય કે ખુલે તો સારો ફોટા પાડી લઈએ. ફાઇનલી આપણે ફોટા પાડી લીધા છે ને હવે અહીંયા અલ્તાટેક કંપનીમાં જાય છે. એલએનટીની અંદર મોલ છે તો મોલમાં નાસ્તો બાસ્તો લઈ મારે જો બધા ફોટા પાડીને હવે તૈયાર થઈ ગયા છે. મંદિર તો બંધ છે, હજી કંઈ ખુલ્લું નથી. કે દર્શન કરો ને તમને પણ દર્શન કરાવે. મંદિર બંધ છે તો ચાલો હવે મોલમાં જાય. મોલ ખુલી ગયો હોય તો નાસ્તો લઈને પછી જાય સાસુલા મહાદેવ. વિડીયોમાં કન્ટિન્યુ બનાવે છે. અહીંયા એક ખલેલી છે, બહુ ખલેલા આવી ગયા છે, પાકી ગયા છે. ખાવાનું મન થઈ ગયું પણ ક્યાં આપણે નથી નીકળતા. ખા વિડીયોમાં કન્ટિન્યુ બનાવે છે. આપણે આવી ગયા છીએ મોલમાં નાસ્તો લેવા. બેસીને ફોન ખાઈ બધો નાસ્તો લઈ છે. મારે ગોપાલભાઈ શું લીધું? હા, બિસ્કિટ છે. નજીક નાસ્તો થોડોક લઈ લઈ. ફાઇનલી આપણે મોલમાંથી બહાર નીકળી ગયા છે. બહુ ઝાઝી ખરીદી કરી લીધી છે. મારે જો લાજસભાઈ વેફર લીધી, ગોપાલભાઈ મેડિકલનો સામાન લીધો મેંગીન, બીજા ગોપાલભાઈ વેફર લીધી છે. હવે જાય સાસુલા મહાદેવ મોલમાંથી. અહીંયા અમારે એલએનટીમાં મોલ છે. મોલમાંથી બધી વસ્તુ લીધી ને હવે જાય સાસુલા મહાદેવ. તો ફાઇનલી આપણે સાસુલા મહાદેવ પહોંચી ગયા છે. મહાદેવના દર્શન તમને કરાવીએ, અમે પણ દર્શન કરીએ. આ બધું જંગલમાં આવી ગયા છે. હાવ બહુ બાવળિયા ને મોટા મોટા ઝાડવા છે. લાજો ભાઈ ચપ્પલ નીચે કાઢો. ચપ્પલા કાઢી નાખ્યો નીચે. આવો કઈક નજારો છે. સારું વરસાદ આવવા વાળી તો બહુ મજા આવી જાય અહીંયા. ના કઈ જગ્યાએ આવું કોમેન્ટ કરી દેજો. આ રીતનું કંઈક મંદિર છે ભોળાનાથનું. આ હનુમાન દાદાનું મંદિર છે. પેલા તમને હનુમાન દાદાનું દર્શન કરાવી દઉં. જય હનુમાન દાદા. આ રીતનું કંઈક મંદિર છે. આમાં આજુબાજુમાં બહુ ઝાઝી કંપની છે, કાંઈ નક્કી જ નથી કેટલી કંપની છે. એક પીપાવર કોટ કહેવાય ને આગળ બીજી કંપની કહેવાય. ગેસવાળા બાટલા બતાય. આમ કંઈ નક્કી નહીં એટલી કંપની છે. આપણે આમાં પણ કામ કરી લીધું છે. ઘણી જગ્યાએ કામ કરી લીધું. આ છે એલએનટી કંપની છે સિમેન્ટની. આ સિમેન્ટનો પટ્ટો જાય છે. આમાં ગામ બતાવી છે એ શાલબેટ છે. તમે કોમેન્ટ કરજો તો આપણે શાલબેટમાં પણ જાઉં. એ ગામની અંદર વોલકામાં બેસીને જવું પડે. એ ગામમાં એવું બધું હોય. આ ખાદી છે. આમાં બધા માસલા ને એવું બધું આવે, પાણી આવે તો એ આમાં ખાદી વસાડે. કોઈકનું ખેતર હોય કે શું હોય કોને ખબર. નાનું વાળું ઝૂંપડું બનાવેલું છે ને આવી કાંઈક કંપની છે. આ બધું જંગલ ને ગૌશાળા ને એવું બધું છે આમાં. બધા સામે જો ભેહું સળે માલઢોલ. બધે માલઢોલ સળે છે ભેહું. કંપનીનો નજારો તમને બતાવી દઉં એક ખરા. જો ટાંકા બતાવીને ટાંકાની નીચે અમે કામ કરેલું છે.
બહુ ઝાઝા વર્ષ નથી થયા, હમણાં જ કામ કરેલું, 1-2 વર્ષ જેવું થયું. આ કળિંગું છે. અહીંયા 2 કળિંગ હતી, 1 કળિંગ પડી ગઈ છે. જ્યારે વાવાઝોડું આવ્યું ને તે 2 કળિંગ હતી, બહુ મોટી કળિંગ છે. આમાં તમને બતાતા હે બોટ ઇસ્ટીબલ ને એવું બધું છે. દાદુ છે એટલે કાંઈ બતાતું નથી બરોબર. આમાં બધા નાના મોટા વલકા તળે છે. પેલું ગામ છે ને એ શાલબેન છે. ગામનું નામ છે શાલબેન. અમારે બધા ફોટા પાડે છે. અહીંયા ગોપાલભાઈ જોવે છે. એમાં બધું જંગલ જેવું છે. કેમ લાગ્યું ગોપાલભાઈ નજારો? બોટ આવતી લાગે. હા, બોટ આવે છે. આ છે કાલ ભૈરવ દાદાનું મંદિર. સાસુલા મહાદેવ. કેવીક મજા આવે? લોકેશન 1 નંબર છે. હા, નજારો 1 નંબર છે. તમે આવો ક્યારેક અહીંયા તમારા કઈ જગ્યા છે તમે જોયેલી હોય તો કોમેન્ટ કરજો. અને કંઈક અલગ જ ફૂલ આવે છે, તમને બતાવીએ આ કઈ ફૂલ છે. આપણને તો કાંઈ ખબર નથી. ભોળાનાથને સલતા હે આ ફૂલ. અત્યારે તો એક ખીલેલું નથી, બંધ છે. હવાલમાં ખુલતા હોય કંઈ નક્કી નહીં. કઈ ફૂલ છે કોમેન્ટ કરજો, મને જ નથી ખબર. પૂછ્યો ફાઇનલી આપણે ફોટા પાડી લીધા છે ને હવે જઈએ નીચે નાસ્તા પાણી ને એવું બધું કર્યું છે. આપણે મોલમાંથી નાસ્તો લાવવા અને તમને પણ ભોળાનાથના દર્શન કરાવવા. સાસુલા મહાદેવ છે. આ જગ્યામાં તમે આવી ગયા હોય તો કોમેન્ટ કરજો, ક્યાં આવેલું છે એ પણ કોમેન્ટ કરજો. આપણો નાસ્તો અહીંયા પડો છે. હવે પાણી પી લઈએ. બબલા ઉડી ગયા છે. ચાલો હવે ફાઇનલી આપણે પાણી પીને મોઢું ધોયું છે, હાથ બાથ ધોયા. અમારે જો ગોપાલભાઈ ને લાજુભાઈ ને બીજા ગોપાલભાઈ બેહા છે. અમે બધા હિંચકા ખાઈ અને નાસ્તો કરવાની તૈયારી કરે છે. આપણે મેંગીનું પાકીટ પણ લીધું. એ તો હવે ઘેડા જણ બનાવવાની છે. તો નાસ્તો છે એ બધો કરી લઈએ.
ગોપાલભાઈ હિંચકા ખાય તો હું પણ હિંચકાનો થોડોક આનંદ લઉં. કેમ લાગે ગોપાલભાઈ, મજા આવે કે? શરૂઆત કરી, મજા આવશે. કરો ફૂલ. પણ સારું થઈ ગયું છે ને ગોપાલભાઈ મારો વિડીયો ઉતારશે હું હિંચકા ખાવાનો. પેલું એવું નથી ને ગોપાલભાઈ? નહીં. હા, તોડી નાખો હવે. મળી વેફર, કેળાની વેફર, બિસ્કિટ. આપણે આવી ગયા દરિયા કિનારે. શું કહેવાય? સાસુલા મહાદેવ. તો હવે આપણે નાસ્તો કરી લઈએ દરિયા કિનારે સાસુલા મહાદેવ. નાસ્તો કરી લઈએ. વિડીયોમાં કન્ટિન્યુ બનાવે. તો વેપાર ન ફાવે ને કાઢતા. તો ફાઇનલી આપણે નાસ્તો કરી લીધો છે. હવે રાજુભાઈ કહે છે ઘરે જઈએ, કારણ કે 5:30 વાગી ગયા રાજુભાઈ. તો 5-5:30 જેવું થઈ ગયું છે. તો માવો બાવો ખાઈ નાખીએ હવે, પછી જઈએ ઘર બાજુ. તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં નવા લોકેશન ઉપર.